અત્યારે પૂકી ગયા છે આપણે ચામુંડા માતાજીનું મંદિર છે, આપણે કુળદેવી માતાજી છે. તો આ છે વજીણા બાપાનું મંદિર. આખું મંદિર આખે દેખાડવું છે તો લક્ષને કન્ટિન્યુ કરતા રહીજો. અત્યારે આપણે ભાણેજને તોરવા માટે આવી ગયા છીએ. તો અંદરથી જ આવું મંદિર છે. હું જ ખેરે હું આવી ને તમને બધાને લક્ષ દેખાડી એટલે આજ ખેરે લક્ષ બધા ઉતારવાનો છે. તો જોઈ લ્યો. તો બહારથી પણ તમને દેખાડી દો. આપણે જે ઓવન થતું હોય અહીંયા જ થતું હોય. આપણે અહીંયા ઓવન જ કાંઈ થોડુંક પૂગાણું તો મારે નહોતું લખતું કાઢ્યું, બાકીનો તમને ઓવનનો પણ બોક્સ દેખાડે. જોઈએ ફરતું એકદમ મસ્ત છે ચામુંડા માતાજી મંદિર. તો અત્યારે જાય છે આપણે વધારી જગ્યાએ સાઈડમાં પાણીની લાઈનનું કામ હાલે છે. તો એક મોટી ગાડી આવી પડી છે ને બાકી સાઈડમાં બીજી પડી ગયેલી છે. તો અત્યારે આવી ગયો છે હોટલ ચા પાણી પીવા. તો આ ગાડી લગભગ ક્યાંની છે ઊભા છે તમને દેખાડો. આ બધું બહારથી જ આવતી છે. શું મોટર ગેરેજ અજમેર એટલે રાજસ્થાનની ગાડી છે. ત્યાંથી સાઈડ લગભગ આવતા છે ભૂંગરા, કેમ કે ટ્રાન્સફર થતો હોય ત્યાંથી સીધો. પગી ગયા છે આપણે ફૂઈને ઘેરે. તમને બંને ભેં લઈ આવી પણ તમને દેખાડીને બધું દેખાડીને બાકી જવા પાછું નવું ઠાર્યું કહી છે. બાકી પહેલાં નહોતું, આપણે ઓલી ફેબ્લેટ દેખાડી ત્યાં નહોતું. તો હાલો કરીએ આપણે બ્લોગ્સને કન્ટિન્યુ. વાહેલો કેમેરા નાખીને તમને બધું દેખાડું. આ છે બળદું. આપણે ઓલી ચેનલમાં બ્લોગ નાખ્યો હતો કે અકસ્માત બળદ લઈએ એ બળદસીમાં તમે ખૂબ સારા સપોર્ટ આપ્યો. 10,500 વ્યૂઝ સુધી પૂરી ગયો હતો. એટલે આ બ્લોગ્સને પણ સારો સપોર્ટ આપજો. તો એક ભાઈની એ વિડીયોમાં કોમેન્ટ હતી કે ના થતી કે દેખાડી દો, પણ એ તો આપણે ન દેખાડી ગઈ એટલે અત્યારે ના થઈને કમ્પ્લીટ હાલે છે. અને આ છે ભેં તમને હેરખી દેખાડો. હાલ તો મિત્રો આ રીતની છે બની હોય. જઈ લો કેવીક લાગી કોમેન્ટ કરીને કહીજો. તો આને છે ને બનાસકાંઠે લઈ આવ્યો હતો ભીના બળદ તમે જોઈ લીધા. બાકી કાલે પણ આપણે બ્લોગ્સ મિક્સ અહીંયા આવ્યો એટલે બ્લોગ્સમાં તમે કન્ટિન્યુ કરી આપણે બધું દેખાડીશું. બાકી જે ઢાર્યું છે ને ઘઉંમાં અત્યારે પાણી હાલે છે બધું જોવું હાલો તો બ્લોગ્સને કન્ટિન્યુ કરતા રહીજો. આવી ગઈ છે આપણે ખેતરમાં. જો ઘઉંમાં પાણી હાલે છે તમને દેખાડું તો પૂરો બ્લોગ્સ કન્ટિન્યુ કરતા રહેજો. કે બ્લોગ્સ એકદમ મસ્ત થઈ છે. તો જો બ્લોગ પસંદ આવે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો કરીએ આપણે બ્લોગ્સને કન્ટિન્યુ. ચાલો પાણી વારે તમને દેખાડું. ઘઉં આવી ગયેલા છે જોઈ લો. તો ઘઉં આવા છે કોમેન્ટ કરીને કહીજો. તો જો પાણી હાલે છે અહીં સુધી પૂગી ગયું છે. ઉપર જો મામા પાણી વાર હાલો તો હું દેખાડું. અત્યારે 7:30 છે, 7:30 વાગી ગયા છે સવારના. પાણી હાલે ઘઉંમાં છે. તો આનીમાંથી આમ પાવાનું કામ ચાલુ છે. એમાંથી પાણી આવે છે. તો અહીંથી બધું છે. એક ફેરી ઘઉં આવ્યા હતા ને તે નહોતા ઉગ્યા, કેમ કે દવા છે ને આપણે જે મીંદડી કહી ને એની દવા નાખેલી હતી એટલે બહુ થોડુંક વધી ગયું હતું. દવા આખરી એક ફેર નહોતો ઉગ્યા, પાછળ બીજી ફેર વાવી દીધી છે એટલે એમાં કંઈ વાંધો નથી થયો. કોક જે ઓલા પહેલાંના વાવી ગયેલા હતા ને એ જે છે ને કોક એ જો વાસા બળી ગયા છે. બાકી બીજું કંઈ પ્રોબ્લેમ નથી. ઘઉં જોરદાર છે એકદમ. તો પાણી તમને દેખાડો હાલો. તો હજી તો જો 2 નાકા ભર્યા છે, 3જા નાકામાં પાણી જાય તો સવારનો માહોલ છે ને. હજી તો બપોર થાય તો ઉમળું જાય જ ટપાડી દે. કેમ કે આપણે પાણી ઉપાડ લે અને મને એરિયામાં પાણી ઉપાડે ને એસર પાણી.
તો ઘરે તમને ખબર છે આપણે ખાતર લઈ આવ્યા છીએ ને હજી ખાતર નાખવાની ટ્રાય કરતા હતા ને તો પાણી ઉપાડી લીધું છે. હવે તો પાણી તો પાછું લગભગ પીએ કે ન પીએ હજી પાછું વધશે ખરું અહીં બધાના બધું સારું પોલ ને બધા નીકળી જાય ને તીકડી પાછું પાણી જાદુ હોય છે. તમે ઉનાળામાં એકાદ બે વીઘા તળીને કરી લો એટલું બધું પાણી વધશે. બાકી અટાણે તો છે નહીં એટલું બધું પાણી. હવે ખાતર નાખો અટાણે જો થોડું ઘણું છે ખાતર નાખ્યું તો 5-6 ચેરામાં નાખો ને હજી તો બીજા ત્રીજા ત્યારે પાણી આવતું ને તો પાણી ઠામુક ઉપાડી ગયું. આપણે ઓલા જે ખબર છે તમને જે દાર આવતા હતા ને ફૂલે ફૂલ એ બધા દાર અત્યારે બંધ થઈ ગયા છે એટલે પાણીનું છે. નાકા ભરાઈ ગયા છે. ચોથા નાકા જો 10 મીટી છે તો વાં ઉમડું પાણી પૂગી જાય. જવા ઉમડું દેખાય વગલાનું નહીં ત્યાં પૂગી જાય 10 મીટી 10 મીટી જ્યારે પી જાય તો જો સટ વાથી પાણી આવે છે ને એ રોડે જો તમને દેખાડું અહીંથી તમને દેખાતો જો ઓલો રોડ છે ફરતો હાઈવે ઓલો જે બન્યો હતો ને એ જ છે હાઈવે. સાઈડના ખેતરમાં જો જીરું આવી ગયેલ છે ઉગીને હમું થાય છે દેખાડું જલ્દી જો ઉગીને હમું થાય છે ફરતામાં જાય એટલે જીરું છે. તો આ છે આપણું ફોઈનું ખેતર. આજે સૌ વ્લોગ્સ મૂકવા મોડું થઈ ગયું હતું. વ્લોગ્સને એન્ડ કરવાનું છે. વ્લોગ સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો પછી મળીએ આપણે બીજા વિડીયોની અંદર.